નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોડેલીમાં ઈવીએમ મશીન ડેમો, મતદાન કેવી રીતે કરવું, સંપૂર્ણ માર્ગદર્શન। છોટાઉદેપુર જિલ્લાના તાજેતરમાં નવીન રચાયેલા બોડેલી નગરપાલિકા ક્ષેત્રમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે બોડેલી શહેરના રામનગર વિસ્તારમાં ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ માટે વિશેષ ઈવીએમ ડેમો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને મતદાન પ્રક્રિયા અંગે સંપૂર્ણ અને સાચી માહિતી આપવાનો તથા મતદાન પ્રત્યે વિશ્વાસ વધારવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ ઈવીએમ મશીનની કાર્યપદ્ધતિને સરળ ભાષામાં સમજાવી હતી। મતદાન કેન્દ્ર પર મતદાર પહોંચે ત્યારથી લઈને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયાઓ વિગતવાર સમજાવવામાં આવી હતી। મતદાનની ઓળખ ચકાસણી, મતદાન માટેની એન્ટ્રી, મશીન પર ઉમેદવારની પસંદગી અને અંતે મત નોંધાવવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને વીવીપીએટી મશીન અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। મતદાન કર્યા બાદ મતદારને થોડી સેકન્ડ માટે સ્લિપ દેખાય છે, જેમાં પસંદ કરેલા ઉમેદવારનું નામ અને ચિહ્ન દર્શાવવામાં આવે છે, જે મતની પુષ્ટિ માટે મહત્વપૂર્ણ છે। કાર્યક્રમ દરમિયાન નાગરિકોને માત્ર માહિતી જ નહોતી આપવામાં આવી, પરંતુ તેમને પ્રાયોગિક રીતે ઈવીએમ મશીન ચલાવવાનો અનુભવ પણ આપવામાં આવ્યો હતો। અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની શંકાઓ દૂર કરી હતી। ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે આ ડેમો ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો। ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઈવીએમ મશીન સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય છે। વીવીપીએટી સિસ્ટમ મતદારને ખાતરી આપે છે કે તેમનો મત યોગ્ય ઉમેદવારને જ નોંધાયો છે। આથી મતદારોને નિર્ભય અને નિશંક બનીને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। આવનારી નગરપાલિકા ચૂંટણીમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। લોકશાહી પ્રણાલીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદાન જરૂરી છે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જરૂર લખો। આવા જ લોકલ ન્યૂઝ અને અપડેટ માટે અમારી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો। વધુમાં વધુ લોકો સુધી શેર કરીને મતદાન જાગૃતિ ફેલાવો। રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી। નમસ્કાર, હાલમાં બોડેલી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ અમે માસ્ટર ટ્રેનર્સ હાલમાં બોડેલી નગરપાલિકામાં જનજાગૃતિ માટે ઈવીએમ મશીનના નિદર્શનમાં નીકળ્યા છે। ત્યારે અમે 3 મિત્રો, મારું નામ પટેલ કૃપેશકુમાર સોમાભાઈ, મારા સાથી મિત્ર દામનસિંહ સાહેબ અને ઉસ્માનભાઈ સાહેબ, હાલમાં અમે મશીન લઈને સોસાયટીમાં ડેમોન્સ્ટ્રેશન માટે નગરપાલિકા જ્યાં નાખીએ છીએ ત્યારે ડેમોન્સ્ટ્રેશન માટે નીકળ્યા છે। અને મશીનમાં વોટિંગ કેવી રીતે કરવું એની સમજ માટે હાલ અમે આજે અને આવતીકાલે 2 દિવસ માટે શેરીએ ફરવાના છે અને લોકોને વોટિંગ કેવી રીતના કરવું એની જાગૃતિ માટે હાલમાં અમે એ કામગીરી કરી રહ્યા છીએ। નમસ્કાર।